તમારા પ્રેમીને તમે શું કહો? યુ આર માય ડિયર, યુ આર માઇન. જે તમારો ડિયર છે એ તમને ક્યારે પણ નુકસાન પહોંચાડી શકતો નથી. તમે ડિયર એને જ કહો છો જેનાથી તમને કોઈ નુકસાન નથી, અને એ ડિયરથી તમને કોઈ ફિયર નથી. જ્યારે ભગવાનને આપણે પોતાના ડિયર બનાવશું ને, ત્યારે ભગવાનમાંથી ફિયર જતો રહેશે, અને ફિયર જશે ને ત્યારે ભગવાનના નિયર જઈશું. તબ ભગવાન કે ક્લોઝ જાएंगे, तब क्लोज जाएंगे. परमात्मा को अपना बनाओ, अपना मानकर. जो प्रेम की अभिव्यक्ति वो भक्ति है. बीज भावे दृढ़ेतु स्यात् त्यागात् श्रवण कीर्तनात्. આ કથા શ્રવણથી આપણા અંતર હૃદયમાં પડેલું જે બીજ છે એની દ્રઢતા થાય છે. પરમાત્માના શ્રવણથી પરમાત્માના સ્વરૂપનો પરિચય થાય છે. સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી, ગુણેશુ જ્ઞાતેશુ કીર્તનમ ભવતી, લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતી. કોઈ પણ વ્યક્તિનું જ્યાં સુધી તમને સ્વરૂપ ખબર નથી ને, એને તમે ઓળખતા નથી, એના સ્વભાવથી તમે પરિચિત નથી, એના નેચરને તમે જાણતા નથી, ત્યાં સુધી એ વ્યક્તિ પ્રતિ તમારી આસક્તિ, શ્રદ્ધા, રિસ્પેક્ટ એ ઊભું નહીં થાય. જ્યારે તમે વ્યક્તિને સારી રીતે જાણો છો પછી જ એ વ્યક્તિ માટેનો તમારો દ્રષ્ટિકોણ કદાચ સકારાત્મક પણ બની શકે અને નકારાત્મક પણ બની શકે. दूरना ढोल तो सुहावना लगता हो, पर जब वो व्यक्ति को तुम अंदर से जानते हो, उसके स्वभाव के, तब तुम्हारा दृष्टिकोण उसके प्रति बदल जाएगा. परमात्माना स्वरूपने ज्यां सुधी समझातुं नथी, जणातुं नथी, ત્યાં સુધી પરમાત્મા માટે પણ એ અહોભાવ એ ઘણીવાર જાગૃત થઈ શકતો નથી. उनके स्वरूप जानने से उनका परिचय होता है. श्रीनाथ चरित्र એ શ્રીનાથજીના સ્વરૂપને સુંદર રીતે રસપાન કરાવીને શ્રીનાથજીના મહાત્માનું વર્ણન કરે છે. कौन है श्रीनाथ जी, कैसे है श्रीनाथ जी, क्या है उनका स्वरूप, क्या है उनके चरित्र, क्या है उनकी लीला. परमात्मा की सुंदर लीलाओं को जब स्मरण करके आप श्रीनाथ जी के द्वार पर जाओगे ना, तब आपका विचारधारा श्रीनाथ जी के प्रति, आपका दृष्टिकोण बदल जाएगा. અત્યારે શ્રીનાથજીના દર્શન કરવા તમે બધા જાઓ, કેટલા બધા ધક્કા. તમારે કઈ જ કરવાનું નહીં, પાછળ ઉભા રહેવાનો, ધક્કો જ આગળ પહોંચાડી દે. અને એમાં પણ આજુબાજુ કોણીઓ મારી મારીને, સંઘર્ષ કરી કરીને, પરિશ્રમ કરી કરીને, આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ આમ રઘવાટ કરી કરીને જ્યાં આગળ પહોંચ્યા ત્યાં પાછું પેલો ઝાપટ્યો. ત્યાં આપણે કઈ અલા ભાઈ આટલી બધી મહેનત મજદૂરી કરીને અહીંયા આગળ સુધી આવ્યો, તું અહીંયા જપતો નથી. ત્યાં ઝાપટ્યો પાછો મારે, અને માર 2 મિનિટ શ્રીનાથજીના દર્શન થાય અને બહાર નીકળીએ, કોઈ બીજા વૈષ્ણવને દર્શન ન થયા અને તમને પૂછે કેવા થયા દર્શન, કેવા થયા, કેવા થયા, કેવા થયા. અરે બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા. કેવા થયા દર્શન? અરે બહુ ભીડ હતી, બહુ ભીડ હતી, બહુ રશ હતું, બહુ ધક્કા વાગ્યા. કેવા થયા દર્શન? કેવા થયા દર્શન ખબર નથી, ધક્કાનું જ્ઞાન છે. ઠાકોરજી કયા શ્રૃંગાર ધર્યા છે, કયા વસ્ત્ર ધર્યા છે, કેવું સ્વરૂપ છે, કેવું સૌંદર્ય છે, वो कुछ पता नहीं है. અરે બહુ ધક્કા, બહુ ધક્કા. બહાર નીકળીને એ શ્રીનાથજીને યાદ કરતો નથી, પણ ધક્કાઓને યાદ કરે છે. પણ શ્રીનાથ ચરિત્ર રસપાનના 8મા દિવસે જ્યારે નાથદ્વારા જશો ને, ત્યારે ધક્કાની ધડકને ધડકનના અંદર શ્રીનાથજી બાવાનું રસ એ વસી ગયું હશે. वो धक्कों की धड़कन धड़कन के अंदर हमारे श्रीनाथजी बाबा એ રસપાન કરીને જ્યારે જશો ને, તબ वो नशे में तुम जाओगे. આ રસપાન થશે તો નશો થશે. આ રસપાન જ્યાં સુધી અંતર હૃદયમાં પહોંચશે નહીં ને. પણ રસપાન ક્યારે થાય? જ્યારે રસ હોય. રસ ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુને આપણે આચરણમાં લાવવા માંગતા હોઈએ ત્યારે થાય. કોઈ પણ વસ્તુના અંદર તમને રસ ના હોય ને, તો એ તમે સાંભળશો ખરા, પણ એને આચરણમાં નહીં લાવો. પણ જ્યારે તમને કોઈ વસ્તુમાં રસ પડશે ને, એને આચરણમાં લાવશો, કેમ કે તમે એને બિલીવ કરો છો. યુ એક્સેપ્ટ ધેટ પર્ટિક્યુલર થિંગ. ઇન્ટરેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ મન છે ને, બહુ અદ્ભુત પ્રાણી છે. અને આ મનના અંદર એને અનેક પ્રકારના પ્રોટેક્શનની આવશ્યકતા છે. કેમ કે બહુ જલ્દી કેરીડ અવે થઈ જાય છે, બહુ જલ્દી અલગ અલગ જગ્યા પર વહી જાય છે, પાણીના જેમ. એને એક દિશા આપવાની જરૂર છે, એક માર્ગદર્શન આપવાની જરૂર છે. આ મનના અંદર અત્યારે આપણે અનેક વસ્તુને સ્ટોર કરેલી છે.
અને આપણા મનના અંદર એક વસ્તુ બહુ સારી રીતે સ્ટોર થયેલી છે જન્મ્યા ત્યારથી, કે મને સુખ એ કેવલ વસ્તુ, વિષય કે વ્યક્તિથી મળે છે, મને સુખ એ ધર્મથી મળતું નથી. અને આ મેન્ટાલિટી એ માણસને વધારે ને વધારે બહિર્મુખતા તરફ લઈ જાય છે, એને અંતર્મુખ બનાવતી નથી. કેમ કે એના માઇન્ડમાં એને એવું પ્રોગ્રામિંગ કર્યું છે કે મને ભૌતિકવાદથી જ કેવલ સુખની પ્રાપ્તિ થઈ શકતી હોય છે, મને ધર્મથી ક્યારે પણ આનંદ નહીં મળે. અરે ધર્મ તો ઘણીવાર દુઃખ આપે છે. इसका यही कारण है કે એ મેન્ટાલિટી સાથે, એ દ્રષ્ટિકોણ સાથે જ્યારે આપણે સત્સંગમાં આવીએ છીએ ને, ત્યારે ઘણીવાર કરીએ છીએ શું ખબર છે? સત્સંગમાં બુદ્ધિ લગાડીએ છીએ. હૃદયને લગાડીને જો બુદ્ધિ લાગશે ને તો બુદ્ધિ સ્વીકાર કરશે કન્વિન્સિંગ વેમાં. પણ જ્યારે બુદ્ધિ પેલા લગાડશો ને પછી હૃદય લગાડવાનો પ્રયત્ન કરશો ને તો બુદ્ધિ જ્યાં નહીં લાગે ત્યાં મન પણ લાગવાનું નથી. આપણા બુદ્ધિના અંદર એક વસ્તુ સ્ટોર્ડ છે કે મને આ ભૌતિકવાદથી સુખ મળે છે. સુખ કા એક ही લક્ષ્ય है, બસ ये. ભગવાને શું કર્યું છે ખબર છે? જેને આટલી બધી બુદ્ધિઓ બનાવી એ ભગવાન તો કેટલા બુદ્ધિશાળી હશે ને. प्रत्येक व्यक्तिનું જ્યારે निमित्त उपादान कारण જ્યારે भगवान कृष्ण स्वयं है, विचार करो उनकी बुद्धि कैसी होगी, उनका वो थिंकिंग पावर कैसा होगा. ભગવાને શું કર્યું? મનુષ્યને બનાવ્યા, બધા વિષયો બનાવ્યા, વસ્તુઓ બનાવી, બધું આપ્યું, ઇન્દ્રિયો આપી સુખને ભોગવવા. પણ ભગવાને શું કર્યું? આપણા બધાના અંદરથી આનંદની ચોરી કરી નાખી. ભગવાન કહે છે આ વિશ્વના કોઈ પણ ખૂણામાં તું જા, તને ક્યાંય આનંદ નહીં મળે, તને ક્યાંય શાંતિ નહીં મળે. જ્યાં સુધી તું મારી શરણાગતિને સ્વીકાર કરશે નહીં ત્યાં સુધી જીવનના અંદર તને આનંદ મળવાનું નથી. એ આનંદ તને કેવલ મારી ભક્તિથી જ મળશે. યહાં સે આનંદ મિલેગા. આ વિશ્વના જેટલા પણ ધર્મો છે એ દરેક ધર્મો કોને કોન્સન્ટ્રેટ કરે છે? આત્માને. કોઈ પણ ધર્મ એ શરીર માટે નથી. હા, ચોક્કસ શરીર રૂપી સાધનથી આપણા જીવનને પરિવર્તિત બનાવીને ધર્મ તરફ વાળવાનું બધા ધર્મો કે છે, પણ કોઈ પણ ધર્મ એ શરીરવાદ ઉપર નથી, એ આત્મવાદ ઉપર છે. લાઈફ આફ્ટર ડેથ. ક્રિશ્ચિયાનિટી કે છે હેલ એન્ડ હેવન, હિન્દુઇઝમ સ્વર્ગ એન્ડ નર્ક, મુસલમાન જન્નત જાન્નત. અને આ લાઈફનો આપણા જીવનના અંદર ઇમ્પોર્ટન્સ નથી ને એટલે જ ધર્મને આચરણમાં લાવતા નથી. જો આ લાઈફનો ઇમ્પોર્ટન્સ એકવાર ખબર પડી જાય ને એ ધર્મ ઓટોમેટિક આચરણમાં આવશે. નો યોર લાઈફ. કોઈ વસ્તુને જ્યારે તમે સંઘર્ષથી પ્રાપ્ત કરો છો ને ત્યારે એ વસ્તુની વેલ્યુ હોય છે, પણ જ્યારે એમને મફતિયું બધું મળી જતું હોય ને એની વેલ્યુ નથી. આ લાઈફ આપણને મફતિયું મળી ગયું છે. આપણે શું મહેનત કરી, કયા તપ કર્યા આ જીવનને મેળવવા? મને કહો તો જરા. બહુ તપ કરીને આપણે આંખો મેળવી હોય, બહુ તપ પડીને આ કાન મેળવ્યું હોય, બહુ તપ કરીને પગ મેળવ્યા હોય, બહુ તપ કરીને આ હાથ મેળવ્યા હોય, એવું તો છે નહીં. આજે એક એક સ્પેર પાર્ટની વેલ્યુ તો જો. આપણે બધા અબજો રૂપિયાનો આ બધું લઈને ફરીએ છીએ. कौन कहता है कि पैसा से व्यक्ति वो करोड़पति बनता है? अरे प्रत्येक व्यक्ति जन्मने के साथ ही करोड़पति हो जाता है. एना स्क्वेर पार्ट्स ની વેલ્યુ તો જુઓ. દુનિયાના કેટલા પણ મોટા સુખોને તમે પ્રાપ્ત કરો પણ તમારા પાસે જો ઇન્દ્રિયો ન હોય તો ભોગવશો કોને? આપણે બધા બહુ વેલ્યુએબલ છે, પ્રેશિયસ છે. આ દેહ બહુ પ્રેશિયસ છે. આ દેહના માધ્યમથી આ આત્માના લક્ષ્યને પાર કરવાનું એક લક્ષ્ય હોવું જોઈએ, એ પણ પ્રેશિયસ છે. પણ નો વી ફોરગેટ, પશુ અને મનુષ્યમાં આ તો અંતર છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિઃ સમાના. ધર્મ જ એ વ્યક્તિને છૂટો પાડે છે અને ધર્મનો આચરણ કેવલ મનુષ્ય કરી શકે છે, પશુ કરી શકતો નથી. પશુઓના અંદર કોઈ લોઝ હોતા નથી પણ ધર્મના લોઝ બધા લાગુ પડે છે મનુષ્ય. કીડી કીડીની હત્યા કરશે ને જેલમાં નહીં જવું પડે, પણ મનુષ્ય મનુષ્યની હત્યા કરશે ને જેલમાં જવું પડશે. લોઝ એ મનુષ્યને લાગુ પડે છે, પશુઓને નહીં. અને એ લોઝને આચરણ મનુષ્ય જ કરી શકે છે, પશુ नहीं. क्योंकि धर्म वो पशु के लिए नहीं है, धर्म वो मनुष्य के लिए है. लेकिन जो व्यक्ति, जो मनुष्य इस धर्म का आचरण नहीं करता उसका जीवन वो पशुवत है. એનું જીવન એ પશુ જેવું છે. કેવલ શરીરવાદી વિચાર, કેવલ ભૌતિકવાદી વિચાર એ વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય છે.
शरीर माध्यम खलु धर्म साधन, ये शरीर वो धर्म के लिए साधन है, धर्म का आचरण करके जीवन को अपने गंतव्य तक ले जाने के हेतु।